નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે નવસારીની। તો નવસારી જિલ્લામાં સતત વરસાદ અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતા બિલીમોરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લા વહીવટીતંત્રે એસડીઆરએફની 2 ટીમ તૈયાર રાખી છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે કાવેરી નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે। 19 ફૂટની ભયજનક સપાટી સામે હાલ નદી 20 ફૂટથી વધુ ઉપર વહેતા બિલીમોરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લા તંત્ર દ્વારા અત્યાર સુધી 45 લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કાવેરી નદી કાંઠાના 30 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ત્યારે જણાવી દઈએ કે વરસાદી પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને તેમજ સ્ટેટ ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે। બીજી તરફ આપણે વાત કરીએ તો પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે અને હાલ તેની સપાટી 17 ફૂટ સુધી પહોંચી ગઈ છે। નવસારી જિલ્લામાં આજ રોજ સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં લગભગ 2 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ જેટલો વરસાદ આજની પરિસ્થિતિ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થયું છે। એમાં સૌથી વધારે ચીખલીમાં લગભગ 10 ઇંચ, વાંસદામાં પણ 10 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 5 સાલની સરેરાશ કાઢીએ તો જિલ્લાની એવરેજ 91 ઇંચની આજુબાજુ રહે છે। એની તુલનામાં અત્યાર સુધી 48 ઇંચ એટલે કે 53% જેટલો વરસાદ આ સમગ્ર મોન્સૂન સિઝનમાં આ વખતે નવસારી જિલ્લામાં નોંધાયો છે। આજે હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર જિલ્લાને રેડ એલર્ટમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું અને એના અનુસંધાને તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજીસ અને આઈટીઆઈઝમાં શૈક્ષણિક કાર્ય આજે બંધ રાખવામાં આવ્યું છે। જે મુખ્ય 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે એમાં કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહે છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે। સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું। બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેસરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેસરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવિલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મહોલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે। અત્યાર સુધી અમુક વિસ્તારોમાં હજી પણ શિફ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે, જે બાબતે આપ સૌને સમયાંતરે માહિતગાર કરતા રહેશું। હાલ જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ, એક નવસારી ઇટાલવા ખાતે અને બીજી બિલીમોરા ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાયમાં છે। કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે બંને એસડીઆરએફની ટીમો જિલ્લામાં પોઈન્ટ કરી દેવામાં આવી છે। આપ સૌના મારફતે લોકોને બિનજરૂરી બહાર અવર-જવર કરવા ટાળવા અને કોઈ એવો બનાવ બને તો ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા અપીલ કરવા માંગુ છું।